નર્મદાનું પાણી ઉનાળાની સિઝનમાં 2 મહિના બંધ રહેશે, 2 મહિના. પણ જો આવા ફળાઉ ઝાડ કે જે વાવે જેના અમુકના ખેતરમાં પાણી છે, હવે દાખલા તરીકે મારા ખેતરમાં કુંવારો કે ટપક થઈ ગઈ એટલું પાણી છે, એવા તમને કોક ખેડૂતો મળી જાય. તો એના માટે તમે બનાવો, એના માટે તો એ સરસ કામ છે. 100 એકર બનાવશો, 200 એકર બનાવશો તો એમાં અમારો ગામનો તમામ જાતનો સાથ સહકાર રહેશે. અને બીજું એવું છે કે તમે ઝાડવા આલો એ બરાબર છે, કુંવારો કે ટપક તમે ગોઠવી જોઈએ એ બરાબર છે. પણ એક જ છે કે ખેડૂત કે અથવા કોઈ સંસ્થા હોય તો એના માટે એકર માટે એક ફેન્સિંગ જાળી બનાવવી પડે. આ ભોડરનો મોટો ત્રાસ છે. એટલે આના માટે પણ વિચારવું પડે, કારણ કે તમે કુંવારા કે ટપક કે જે કરતા હોય ઝાડને પ્રમાણે બરાબર છે, એ થઈ કે એવું છે. પણ એના જે બનાવવો એમાં જાળી પહેલી, કારણ કે ભોડરનો, રોદનો, નીલગાયનો ઘણો ત્રાસ છે. એટલે એકરમાં બનાવો અને ઉનાળાની સિઝન હોય, ખેતર ખુલ્લો પડ્યો હોય તો આપણે આખી મહેનત નિષ્ફળ થાય. એટલે આના માટે પણ કોઈ સંસ્થા કરી શકે તો આ પણ અમારા માટે માગણી છે. આ શામજીભાઈ સાહેબનો તો ઘણો મારે પરિચય છે. પોતાની ફેક્ટરી બાબરમાં ચાલે છે, જે એની જુદા જુદા પ્રકારની બનાવે છે. એમની મેં જે ગૌમૂત્રમાંથી બનતી જે પ્રોડક્ટ મેં લાવીને હું 2 એકરમાં જીરામાં ઉપયોગ કરી હતી, એમાંથી લગભગ મારે 63 બોરી જીરું છું. અને સારું, એમાં કોઈ મેં દવા કે યુરિયા કે એવું કાંઈ નોચ્યું નહોતું, કોઈ જાતની દવા છોંટી નથી, પણ એનો સારામાં સારો ઉપયોગ થયો છે. તો આના માટે પણ વિચારવું જોઈએ અને વધારે કોઈ સંસ્થા એનો ઉપયોગ કરી અને કોઈ ખેડૂતોને પ્રોત્સાહન કરે, આવી પણ અમારી એક માગણી છે. કે આવા એક દાખલા તરીકે મેં તળાવમાં કર્યું, પણ આવા 25-50 ખેડૂતો કરે. મેં હું 5-6 એકરમાં કર્યું હતું, આવતી સાલ મારે 20 એકરમાં કરવું છે. એટલે આવી રીતે જો બધા ખેડૂતોને ભેગા કરી અને જાણ કરી અને 2 દાડા પહેલી જાણ કરો તો ખેડૂતોની અમે એક મોટી મિટિંગ રાખીશું. આના વિશે પણ અમે કહીશું. આમાં પણ અમને ગામ તરફથી ઘણો રસ છે, મને પણ રસ છે આના માટે કે યુરિયા અને ડીએપી ને અત્યારે જુદી જુદી દવાઓથી અનેક પ્રકારના રોગો થઈ રહ્યા છે. અત્યારે હાર્ટ એટેક, કેન્સર, આ બધું પ્રમાણ વધી રહ્યું છે. પહેલું અમારા ગામમાં એકને કેન્સર થતું હતું કે કેન્સર શું છે. અત્યારે ગામમાં કેટલાય કેન્સર છે. કોઈ ગામ એવું ખાલી નહીં હોય કે 10-15 કેન્સરનો દર્દી નહીં હોય. એટલે આના માટે ભવિષ્ય માટે પણ વિચારવું પડે, આવતી પેઢી માટે પણ વિચારવું પડે. અને આ જે તમે આ સંસ્થા કાર્યક્રમ લઈને આવી આને અમે ખૂબ આવકારો છો અને સારું કામ તમે કરી રહ્યા છો અને આગળ વધો એવી અમારી પ્રેરણા. ये बात में मैं रूपसी भाई की जो बात बताई उनके विषय में 2 बात और मैं जोड़ूंगा कि अभी जो हम लोग बागायती पाक कर रहे हैं उसमें लाखों रुपए की दवाई डाल रहे हैं और उसका इतना मतलब ओवर डाल रहे हैं. जो 1 ग्राम की आवश्यकता है वहाँ 20 ग्राम, 25 ग्राम, 50 ग्राम, 100 ग्राम मतलब ओवरडोज दे रहे हैं. तो मैं आज आपके इस संवाद के माध्यम से सारे किसान मित्रों को निवेदन करना चाहूंगा कि गोवा आधारित खेती, आज हमारे रूपसी भाई ने हमारी धेनु प्रसाद की जो प्रोडक्ट है जो गौमूत्र से बनी है उनका उपयोग करके उनको जीरा मिला पूरा सा, मतलब पूरी यील्ड मिली है. मतलब ऐसा है कि प्राकृतिक खेती करने से प्रोडक्शन कम मिलता है लेकिन इनको पूरा प्रोडक्शन मिला है. और आगे मैं विश्वास दिलाना चाहता हूँ कि अगर गो आधारित हम प्राकृतिक खेती करेंगे तो आपका पूरा उत्पादन होगा और उत्पादन के साथ साथ आपका जो प्रोडक्ट बनेगा उसमें से स्वास्थ्यवर्धक होगा और आने वाली पीढ़ी के लिए एक उपहार के रूप में आप दे जाएंगे. नहीं तो पीछे वाली पीढ़ी को जीना संभव नहीं है.